પણ હવે સમય છે આજના દિવસનો મહિમા જાણવાનો। તો ચાલો જાણીએ આજના દિવસનું મહત્વ આશુતોષજી આચાર્ય પાસેથી। નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ। શ્રી ગણેશાય નમઃ। તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીએ દિન મહિમામાં। આજે તારીખ થઈ રહી છે 6 એપ્રિલ 2024। આજનો વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ફાગણ વદ 12 સાથે મધ્યાહન કાળ બાદ આજે ત્રયોદશી લાગી રહી છે। આજના નક્ષત્રની વાત કરીએ તો આજે સતતારિકા નક્ષત્ર બની રહ્યું છે અને આજનો યોગ એટલે શુક્લ યોગ। આજના કરણની વાત કરીએ તો આજે ગરજ કરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે કુંભ રાશિ, અર્થાત જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ કુંભ ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, સ, શ અને શ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે છે। વાત કરીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે તો આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 29 મિનિટે છે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 53 મિનિટે રહેશે। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો રાહુકાલનો સમય સવારે 9 કલાક અને 35 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 8 મિનિટ સુધી રાહુકાલમ રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 7 મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 48 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે શનિ પ્રદોષ છે। શનિવારે સાંજના સમયે તેરસ તિથિ એટલે શનિ પ્રદોષ। આજે શનિ પ્રદોષનું વ્રત છે તો સાથે આજે મહાવારુણી યોગ બની રહ્યો છે। સવારે 10 કલાક અને 19 મિનિટથી પ્રારંભ કરી સાંજે બપોરે 3 કલાક ને 41 મિનિટ સુધીનો જે આ યોગ બન્યો છે મહાવારુણી યોગ। આજના ઉપાયની વાત કરીએ, આજે ગાયોને ઘાસ પધરાવવું આપના માટે લાભકારક સાબિત થશે। આપનો દિવસ મંગલમય બની રહે છે। અભ્યર્થના, જય ભવાની।